તો જય માતાજી બધાને। તો આજે ફરી વાર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ કે આ 2-3 દિવસ થઈ ગયા છે અને વ્લોગ નથી બનાવ્યો। ફાઇનલી આપણે વ્લોગ બનાવવાનો છે, તો મારા વ્લોગમાં બનાવી રહેજો। તો આપણે આવી ગયા છીએ વાડીએ આવીએ એટલે આપણે પેલું જ કામ હોય આ બધું 2-3 દિવસ આવ્યા નથી ને કેવું બધું કર્યું છે। તો આ બધું બાકી છે, વાસીદું કરવાનું, ફરજામાં બાકી છે। જો અમારી વાડિયા છે, આંબલી છે। એમાં આંબલી કેવી ગળી આંબલી કેવી ઓલી ખાટી આંબલી આવે, તમે આ આંબલીને શું કહો છો એ કોમેન્ટમાં જણાવજો। જો આમાં કેવા કાતરા આવ્યા, બહુ પાકી ગયા છે। એ છે મારી આંબલી, વાસીદું કેટલા વાસીદું કરી નાખી। બસ ઘણું કામ છે, તો પેલા આપણે વાસીદું કરી નાખીએ। તો હવે આપણે કરી દઈએ વાળવાનું ચાલુ। અહીંથી વાળવાનું છે, અહીંથી સામે જો લીન ખડકેલી દેખાય ત્યાં સુધી વાળવાનું છે। તો પેલા આપણે વાળવાનું ચાલુ કરી દેવી। તો જો હવે બધું વળાઈ ગયું છે। આ બધું વળાઈ ગયું છે। જાય આવડા ઢગલા કર્યા એ ભરવાનું બાકી છે। બધું વળાઈ ગયું છે। દીકુ ફરજામાં વાળવાનું બાકી ગયું। દીકુ શું કરે રેવા દે, હું વાળી વાળે રેવા દે, તને નો આવડે। દીકુ જો ના પાડી તો વાળે, કોણ કે છોકરા કામ ન કરે? જો મારે દીકુ કેવો કામ કરે। ફરજામાં વાળવાનું બાકી છે, આપણે ફરજામાં વાળી નાખી। પેલા ફરજામાં જવું પડ્યું, આ દીકુ વાળ નાખું, આપણે ફરજામાં પણ વાળી નાખી। તો હવે જો આ ફરજામાં વળાઈ ગયું છે। કેવું બધું વાસીદું કેવું થઈ ગયું બધું સરસ। હવે બધું વળાઈ ગયું છે અને હવે પી લેવી પાણી। પછી આગળનું કામ કરી, આગળ જવાનું આપણે ધોરિયો નીંદવા। પેલા પી લેવું પાણી, પછી જઈ ધોરિયો નીંદવા। તો હવે આપણે આવી ગયા છીએ ધોરિયો નીંદવા। જો આ ધોરિયો નીંદવાનો છે। આ જો આ કેવો ખર્ચો આમ દેખાતું નહીં હોય ધોરિયો, જો અમે નીંદવાનું છે। ઢીંગું બીન જોયેલા દઈશ, આ ધોરિયું નીંદવાનું હોય ને એટલું ને આ બાજુ એટલું છે, એટલે ધોરિયું નીંદવાનું છે। 10 વાગી ગયા છે, તડકો બહુ થઈ ગયો છે, પણ પેલા પાણી વાળવાનું છે એટલે ધોરિયું નીંદ નાખવી। જો આમાં બધામાં ઝાડવા પાકી ગયા, જો અહીંયા સુધી નીંદવાનું છે, તો નીંદ નાખી ધોરિયો। જાઓ મોટા મોટા ઝાડવા વાઢવાના છે, આમ આગે સુધી વાઢ લેવાના છે, તો તડકો ન થાય પેલા વાઢી લઈ ઝાડવા। તો હવે આ ધોરિયો નીંદાઈ ગયો છે, અહીંયા સુધી આ નીંદાઈ ગયો છે। આ બધા અહીં થોડોક બાકી રહી ગયો છે, પણ તડકો થઈ ગયો છે। હવે પેલા બપોરનું કરી નાખવી, પછી થોડોક ધોરિયો બાકી છે એ નીંદવી। તો હવે જઈએ આપણે બપોરાનું કરવા। જો આ પાવડો પડ્યો એ જ આમાં ઢળવાનો છે પાવડો, ત્યારે ધોરિયો સારો થાય। તો હવે જઈએ આપણે બપોરાનું કરવા। તો અત્યારે વાગી ગયા છે 1:30, 1:30 વાગ્યો છે, અને આપણે આવા તડકાનું જવાનું છે પાણી વાળવા। પહેલાં તો વાઢવાની છે ઝાર, 2 પૂળા વાઢવાની છે, અને પછી આપણે જવાનું પાણી વાળવા। આમાં જો આ છે અમારે કાકડીની વેલો આવી, કાકડી જો હોય તો આ છે, જો આવડી કાકડી છે। એક જ વેલો છે,
તો હવે આપણે જઈ ઝાડમાં પૂળા વાળવાના. ઝાડ પચી ગઈ હા મેં દેખાય લણેલી છે લણવાનું બાકી છે. તો ઓલ બાજુ લણેલી છે એના બે પૂળા વાળી પછી જઈએ આપણે. જો અમે બાજરો દેખાય આ બાજરો છે એમાં પાણી વાળવાનું છે. પાણી જાય જ છે એમાં. પેલા આપણે લસણ જાય પછી જઈએ પાણી વાળવા. ઝાડ વાઢવાની છે આપણે જે અને જો દીકુની આજતા પાણી વાળવા આવવાનું હતું ને તો હુતાય નહીં એમાં. જો હુતાય નથી. દીકુ તાર કાકડી ખાવાની છે હાલે તો જાય મેળીમાં સાય રમે છે ને આપણે અહીંયા વાઢવાની છે. જાય 2-3 પૂળા વાળવાના છે તો આપણે વાઢી લેવી. જાય તો સાયો મસ્તીનો થઈ ગયો છે. વાદળા છે વાદળ સાયો થઈ ગયો છે અને અહીંયા જ વાઢવાની જાય તો આપણે વાઢી લેવી. જાય જો આ ઝાડ વટાઈ ગઈ છે. 2 પૂળા વાઢવાના હતા એટલે વટાઈ ગઈ છે ને 2 પૂળા વાઢી. બે પૂળા વાળી હતા. આ બે પૂળા વાળવાના હતા. તો ઝાડ લઈને આવી જશે વાડીએ ને નીમ પણ નાખી દીધી છે. નીણે કેવી આ બધી પગમાં નાખી દીધી. તો નીણે નાખી દીધી છે એને આપણે જવાનું છે પાછું પડામાં. થોડીક વાર છે પછી જવાનું છે પડામાં. તો હવે આપણે કુંડીને ઉભરાઈ ગયું છે. હવે જવાનું છે મોટર બંધ કરવા. મોટર બંધ કરી દીધી હવે કેમ કે આમે હવે અડધી કલાકની લગભગ લાઈટ હશે. એ બંધ કરી દેવાની છે. હવે કાંઈ પાવાનું નથી. હવે પાવાનું છે કાલે. અને જો અમારે આ ગુવાર વાવ્યો છે કેરામાં. જો કેવો સરસ ગુવાર છે અને ફૂલ હોતા આવી ગયા. જો એટલે કેરો છે ગુવારનો. આ બાજુ છે ભીંડો અને ધોરિયમ વાલ છે. ઉનાળુ બકાલાનો કેરો કર્યો છે. હવે જવાનું મોટર બંધ કરવા. આપણે જઈએ મોટર બંધ કરવા. હવે આપણે આવી ગયા છે મોટર બંધ કરવા. કરી દેવી મોટર બંધ. હવે અહીં કરવાની છે મોટર બંધ. મોટર બંધ થઈ ગઈ છે. પાછું કરી દેવી બંધ. વરસાદ આવે તો પાણી અંદર ન જાય એટલે કરી દેવી બંધ. અને હવે મળીએ મારા નવા બ્લોગમાં. કાવતી બધાને જય માતાજી. અને મારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને શેર કરજો. સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. કાવતી બધાને જય માતાજી.